સમાજની અંદર કે જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિને એની સમજ અને ક્ષમતા કરતાં કોઈ મોટી જવાબદારી મળે, એના કદ કરતાં પદ મોટું મળે, તો એના તરફથી રાજકીય પરિપ્રેક્ષમાં કે સામાજિક પરિપ્રેક્ષમાં જનતા કે સમાજના લોકોને એની નુકસાની મોટાભાગે જતી હોય છે. વિચારવામાં જે લોકો વામન છે, નૈતિક જવાબદારીનું ભાન નથી, માત્ર ખાલી જગ્યા પૂરવા માટે એના આકાઓએ એને નિયુક્ત કરી હોય, એના હાથે એવા કામ કરાવવા માટે એના આકાઓ તૈયાર છે કે જે ખુદ ન કરી શકતા હોય અથવા ન કરવા હોય, સંપૂર્ણ એક પ્રકારનું હથિયાર બનીને ભારતીય જનતા પાર્ટીની સરકારના એજન્ડાને ફૂલફિલ કરવા માટે આજના ગૃહ રાજ્યમંત્રીની જવાબદારી પોતે નિભાવી રહ્યા છે. પોતાનો ભૂતકાળ 2013માં એક સરકારી પોલીસ અધિકારી સામે કેવું પ્રકારનું વર્તન કર્યું એ રાજ્યના 2 ધારાસભ્યોએ સવિસ્તૃત માહિતી આપી. આવા સમયે મારે માત્ર એટલી વાત કરવી છે કે ગુજરાતની 6.5 કરોડની જનતાની સામે, જનતા જનાર્દનની સામે એક ન્યાય આપવાનો એક વિકલ્પ આવીને ઊભો છે. 162 ધારાસભ્યોવાળી ભારતીય જનતા પાર્ટી ચરમસીમાએ ઘમંડથી સત્તાનું સંચાલન કરી રહી છે. આવા સમયે જનતાના પ્રશ્નોને લઈને કોઈ પણ વિપક્ષના ધારાસભ્યો એ જનતાની પીડા, પરિસ્થિતિ અને મુશ્કેલીને લઈને ઉગ્રતા પકડે છે. એ ઉગ્રતાને સંવેદનાથી જોવાને બદલે પોતાની ખામી ખરાબી ક્યાં છે, કઈ પ્રકારની છે, શું ભૂલ છે, શું સરતચૂક છે, એમાં વિચારીને દુરસ્ત કરવાને બદલે વિપક્ષને નશ્યત કરવા માટેના કારસ્તાનને એજન્ડા સેટ કરવા લાગ્યા. ઉમરા પોલીસ સ્ટેશન ઉપર 2013માં આજના ગૃહ રાજ્ય મંત્રીને ઉપર જે ફરિયાદ થઈ હતી, એ ફરિયાદના અનુસંધાને મારી માંગ એટલી છે કે સાચી ને ખોટી વાતો થાય એના કરતાં ગુજરાતના ગૃહમંત્રીની નૈતિક જવાબદારી છે કે 2013માં એને જે કારસ્તાન કર્યું હતું એ ખુદ આવી અને મીડિયાની સામે રજૂ કરે. અમે તમારી સરકારમાંથી કોઈ ઇન્ફોર્મેશન કાઢીએ અને કંઈક એમાં ફેરફાર હોય, નિવેદન ખોટા પડી જાય, એના કરતાં બેટર છે કે તમે જે રાયોટિંગનો તમારા ઉપર ગુનો લાગેલો છે, તમારા ઉપર હુમલો કર્યો છે, સરકારી અધિકારીને તમે ફરજ ઉપર રૂકાવટ કરી છે, આવા ગંભીર ગુનામાં તમારી નામ પોલીસના રેકોર્ડ ઉપર ચડેલું છે. સરકાર પાસે પણ મારી વિનંતી છે કે કોઈ પણ એવો વ્યક્તિ એને અવળી મોટી જવાબદારી મળે છે ત્યારે એના ભૂતકાળના કોઈ પણ પરાક્રમો જે છે એને ધ્યાનમાં લેવા જોઈતા હતા. જે ડિપાર્ટમેન્ટમાં એ મંત્રી છે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એની શિરમોર જવાબદારી છે. આવી વ્યક્તિને એ પોતે પોતાના ભૂતકાળની અંદર કાયદો અને વ્યવસ્થાને સતત તોડનારા છે, શબ્દોથી હોય કે બીજી ત્રીજી હરકતથી હોય, એવા વ્યક્તિના ભૂતકાળવાળાને તમે આ જવાબદારી સોંપો છો. આની પાછળ પણ મોટું કારસ્તાન છે. ગુજરાતની જનતા બરાબર સ્વસ્થ બને, 6 કરોડ અને 40 લાખ લોકો જાણે છે કે આજના ગૃહમંત્રી એનું કદ, એની સમજ, એની ક્ષમતા, એનું વિચારવું, એનું બોલવું, એની બોડી લેંગ્વેજ, એના ઉપરથી સૌ કોઈને ખબર છે કે આ પદને આ લાયક નથી. અભ્યાસ છતાં પણ આ પદ ઉપર કેમ છે? તમને મને સામાન્ય સવાલ થાય કે ઉપરના બેઠેલા ભાજપના આગેવાનો એ મૂર્ખ છે કે આવા લાયકાત વગરના લોકોને ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની જવાબદારી સોંપે?
આના ઉપર પણ ગુજરાતની જનતાએ વિચારવાની જરૂર છે. આ ખૂબ ગંભીર અને મહત્વનો મુદ્દો આપની સમક્ષ મૂકી રહ્યો છું. થોડો ઇશારો એ કરું, કોઈ પણ મોટા રાજકીય નાટકો, કારસ્તાનો કે એજન્ડા સેટ કરવા માટે જ્યારે ખુદ ફ્રન્ટ ઉપર ન આવવું હોય ત્યારે આવા ઇન્સ્ટ્રુમેન્ટને આગળ કરી અને પોતાના એજન્ડાઓને ફૂલફિલ કરતા હોય છે. આ માત્ર ભારતીય જનતા પાર્ટીના એજન્ડાને ફૂલફિલ કરવા માટે આવેલું પાત્ર છે. એનું નામ છે ગુજરાતના ગૃહમંત્રી વર્તમાન હર્ષ સંઘવી. એની તાકાત હોય, એની જવાબદારીનું પૂરતું ભાન હોય, એને કરેલી ભૂલો, પોલીસ રેકર્ડ ઉપર થયેલા કામો એ વિગતે એને પોલીસ ડિપાર્ટમેન્ટના પ્લેટફોર્મ ઉપરથી સહર્ષ રીતે એને સ્વીકારી અને કહેવું પડે કે મારી આ ભૂલ હતી, કે મારી આ પરિસ્થિતિ હતી, આ હતું. ગુજરાતની જનતા જાણવા માંગે છે કે તમે કેવા કેવા ભૂતકાળમાં પરાક્રમો કરેલા છે. અને બીજી વસ્તુ, ગુજરાતની જનતા સ્વસ્થ બને કે છેલ્લા લગભગ 11 વર્ષથી કેન્દ્રમાં સરકાર ભાજપાની અને 25-27 વર્ષથી ભાજપાની સરકાર ગુજરાતમાં. કોઈ એક કિસ્સો બતાવો. હું 75 વર્ષ પહેલા જતો રહીશ આગળ તો પણ એક કિસ્સો બતાવું કે મહાત્મા ગાંધીજીની હત્યા થઈ ત્યારથી લઈ આજ દિવસ સુધી એવા અઘટિત કામો, અઘટિત ઘટનાઓ આ રાજ્યની અંદર પછી આ સરકારમાં બની છે. ક્યારેય ભારતીય જનતા પાર્ટીના આગેવાનની આંખમાંથી આંસુ આવ્યું, એને સંવેદના પ્રગટ કરી, શોક પ્રગટ કર્યો, કોઈની શ્રદ્ધાંજલિ આપી, દીવો પ્રગટાયો, અફસોસ કર્યો. 700 ખેડૂતોની શહાદત થઈ, અફસોસ નહીં. કોરોના પ્રકોપ અને મહામારીમાં પોતાના અણઘડ વહીવટથી અને નિર્ણયોના કારણે લાખો લોકો છે એ જીવ ગયા, કોઈ પ્રકારનું સંવેદના પ્રગટ કરી. એવી અનેક ઘટનાઓ તમે મૂકી દો, એક પણ જગ્યાએ તમને અફસોસ કરતી બાબત ભાજપાના નેતાઓ પાસે નહીં મળે. આ જે ક્રૂરતા ભરી માનસિકતાથી જે વહીવટ થઈ રહ્યો છે, જે સત્તાનું સંચાલન થઈ રહ્યું છે, એનામાં આ બધી બાબતો ગર્ભમાં પડેલી છે. એટલા માટે હું કહું છું કે હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી વિપક્ષના આગેવાનોને સંસ્કાર આપવાની વાત કરવાને બદલે પોતાની સંસ્કારિતા ભર્યો ભવ્ય ઇતિહાસ છે એ ગુજરાતની જનતાની સામે મૂકે. ગુજરાતની 6.5 કરોડની જનતા પણ જાણવા માટે ઉત્સુક છે કે અમને ભાજપાના બે શિરમોર નેતાઓએ કેવા દુર્લભ ગુજરાતના ગૃહમંત્રીની ભેટ આપી છે. આભાર.